સંકટમાં તો મુકાઈ ચૂક્યો છે, કારણ કે ખેતરો પાણી પાણી છે, મહેનત જે છે પાણીમાં પૂરી થઈ ચૂકી છે। ભારે વરસાદ હવે થંભી તો ગયું છે, પરંતુ ખેડૂતોના આંસુ હજુ પણ અટક્યા નથી। ખેતરોમાં રહેલું પાણી હવે માત્ર પાણી નથી, પરંતુ ખેડૂતોના સપનાઓ, મહિનાઓની મહેનત અને લાખો રૂપિયાનું રોકાણ તેમાં ડૂબી ગયું છે। બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં આજે પણ અનેક ખેતરો પાણીમાં ગરકાવ છે। જ્યાં પાક લહેરાવાનો હતો ત્યાં હવે વિનાશના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। શું થઈ રહ્યું છે, શું ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે બનાસકાંઠાના વાવ-થરાદ પંથકના। વામી, લોરવાડા, ભડોદર, લેડાઉ સહિતના અનેક ગામોના। જ્યાં વરસાદે વિરામ લીધો હોવા છતાં ખેતરોમાં પાણી હજુ પણ યથાવત છે। દૂર સુધી નજર કરો તો માત્ર પાણી જ પાણી, અને એ પાણીની નીચે દટાઈ ગઈ છે ખેડૂતોની મહિનાઓની મહેનત। મગફળી, બાજરી, જુવાર અને મરચા જેવા ઊભા પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘણા ખેતરોમાં પાક સડી ગયા છે, તો અનેક જગ્યાએ જમીનનું ધોવાણ થતા આગામી સિઝનની ખેતી પણ જોખમમાં મુકાઈ છે। જે ખેતરો થોડા દિવસ પહેલા હરિયાળીથી છલકાતા હતા, આજે ત્યાં નિરાશા અને બરબાદીનું ચિત્ર દેખાઈ રહ્યું છે। તો બધી મગફળી વાવેલી હતી। ખર્ચો લગભગ મગફળીમાં 2 લાખનો ખર્ચો કરીને વાવેતર કરેલું હતું, અને એ બધું પાણી ભરાઈ ગયું। બધી મગફળી બળી ગઈ છે, અને હાલ 1 રૂપિયાની આશા ખેતરમાં કોઈ રહી નથી। અત્યારે ચોમાસે તો નહીં, પણ શિયાળુ સિઝનમાં પણ અમારે કોઈ 1 રૂપિયાની આશા નથી, અને અમારે તો જીવવું મુશ્કેલ છે જ। ખેડૂતોનું કહેવું છે કે માત્ર અતિવૃષ્ટિ જ નહીં, પરંતુ પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાએ સ્થિતિ વધુ વિકટ બનાવી છે। કેટલાક ખેડૂતોનો આક્ષેપ છે કે મુખ્ય નર્મદા કેનાલના કારણે તળ ઊંચા થઈ ગયા છે અને વરસાદી પાણી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી। પરિણામે દર વર્ષે વરસાદ પછી આ જ દ્રશ્યો સર્જાય છે, પરંતુ વર્ષો વીતી ગયા છતાં કાયમી ઉકેલ હજી સુધી આવ્યો નથી। અમારા ખેતરની અંદર સામાન્ય વરસાદના કારણે અહીંયા આગળ બાજરીનો જે અમે વાવેતર કરેલો હતો એની અંદર પાણી ભરાઈ ગયું છે સાહેબ, અને છેલ્લા 1 અઠવાડિયાને ઉપર થઈ ગયું છે। વરસાદ તો બંધ થઈ ગયો, પણ હજી સુધી પાણી ઓસરવાનું નોમ જ નહીં લેતો, અને એના કારણે જો આ તમે દેખો સાહેબ, એકલે બાજરી આખી બળીને નષ્ટ થઈ ગઈ છે, કોઈ વધ્યું જ નહીં અમારે આગળ। ખેતી માત્ર જમીનમાં બીજ વાવવાનું નામ નથી। એક પાક તૈયાર કરવા પાછળ ખેડૂતો બિયારણ, ખાતર, દવાઓ, ટ્રેક્ટર, મજૂરી અને સિંચાઈ પાછળ લાખો રૂપિયાનું રોકાણ કરે છે। મોટા ભાગના ખેડૂતો આ ખર્ચ ઉછીના કે વ્યાજે લીધેલા નાણાંથી કરે છે, પરંતુ જ્યારે પાક તૈયાર થવાનો સમય આવે ત્યારે કુદરતનો એક જ પ્રહાર આખા વર્ષની કમાણી છીનવી લે છે। જમીન 6 થી 7 એકર છે, એમની અંદર દર સાલ 1 એકર મરચો કરતા, મગફળી કરતા, જુવાર કરતા, બાજરી, પણ આ સાલ અને દર સાલ વાવેતર થઈ શકતો નથી હવે, કારણ કે આ પાણી ભરાવાનો પ્રશ્ન કોઈ મળતો જ નથી, અને એનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી। યોગ્ય નિકાલ થાય તો અહીંના ખેડૂતોનો મોટો પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે, પણ આ સરકારશ્રીની વિનંતી છે કે આનો યોગ્ય નિકાલ કરે। એક સમય હતો જ્યારે એક ખેતરમાંથી 3 થી 4 લાખ રૂપિયાની આવક થતી હતી, પરંતુ હવે ઉત્પાદન લગભગ શૂન્ય થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। એટલું જ નહીં, લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતા હવે આગામી રવિ સિઝનની ખેતી પણ મુશ્કેલ બનશે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। હવે ખેડૂતો સરકાર પાસે માત્ર સહાનુભૂતિ નહીં, પરંતુ તાત્કાલિક કાર્યવાહી માંગે છે। નુકસાનનો પારદર્શક સર્વે, વાસ્તવિક નુકસાનના આધારે પૂરતું વળતર, અને જ્યાં દર વર્ષે પાણી ભરાય છે ત્યાં કાયમી ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા। ખેડૂતોની આ 3 મુખ્ય માંગ છે, કારણ કે જો આજે સમયસર સહાય નહીં મળે તો માત્ર એક પાક નહીં, પરંતુ અનેક ખેડૂતોનું આખું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે।
સાહેબ આ તાત્કાલિક જે મળે તે અમારા ખેડૂતને ફાળવે સાહેબ એમ. અમારી 6-7 લાખની મગફળી રહે નિષ્ફળ ગઈ. મહેરબાની કરીને કંઈક અમને વળતર આલે સરકાર, અમને કંઈક વળતર આલે તો અમે રીવી શકો સાહેબ, રીવી શેને શકો એમ. જે પાક હતો ઘરનો ખર્ચો હતો બધા અમે ગાલીને બેઠા અને હજુ બધું નિષ્ફળ. મારે જીવવું શા માટે, ખાવું શું, કરવું શું, આખું ઘર મારું ફેલ ગયું. વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ વાવ થરાદના ખેડૂતો માટે સંકટ હજુ પૂરું થયું નથી. ખેતરોમાં ભરાયેલું પાણી માત્ર પાકને જ નહીં પરંતુ ખેડૂતોની આર્થિક સ્થિતિને પણ ડૂબાડી રહ્યું છે. હવે સૌની નજર સરકાર પર છે કે ખેડૂતોને સમયસર વળતર અને કાયમી ઉકેલ ક્યારે મળે છે. ભરતસિંહ રાજપૂત, ઝી મીડિયા, વાવ થરાદ.